ભાવનગરના નારી ગામ નજીક વરસાદી પાણીમાં ફસાયેલી સુરભી ગૌશાળાની ગાયોને બચાવવા માટે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે 4:30 વાગ્યે પ્રેરણા ફાઉન્ડેશનને મળેલી માહિતી બાદ તરત જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ ગાડીની ટીમ હેલ્પલાઇન વાહન સાથે ઘટના સ્થળે પહોંચી હતી. 60થી વધુ જીવદયા પ્રેમીઓ અને ભાવનગર તથા જિલ્લાના વિવિધ જીવદયા મંડળોના સભ્યો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. ત્યારે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ કાર્યકરો સાથે મદદે આવ્યા હતા. તેમણે જાતે હેલ્પલાઇન વાન ચલાવીને બીમાર ગાયોને પાણીમાંથી બહાર કાઢી હતી. બચાવ કાર્યમાં કુલ 12 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશનમાં 25થી વધુ બીમાર, અશક્ત, વિકલાંગ અને અંધ ગાયો સહિત કુલ 400 ગાયોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.